ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બે કંપનીઓ ભેગી થઈને એક બની જાય ત્યારે એમના હિસાબી ચોપડામાં શું થતું હશે? આ સવાલ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. આખી પ્રક્રિયા એકાઉન્ટિંગના એક ખાસ નિયમ એટલે કે એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 14 કે પછી કહીએ તો AS 14 મુજબ ચાલે છે. તો ચાલો આ જટિલ પણ ખૂબ જ રસપ્રદ વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. સૌથી પહેલા સંકલનનો અર્થ શું છે, પછી મર્જર અને ખરીદી વચ્ચેનો મોટો તફાવત શું છે, એ પછી મર્જર માટેની કડક શરતો કઈ છે, એના કારણે કઈ બે અલગ અલગ એકાઉન્ટિંગ પદ્ધતિઓ વપરાય છે, અને છેલ્લે આ બધી માહિતી રોકાણકારોને કેવી રીતે જણાવવામાં આવે છે એ પણ જાણીશું. કોઈ પણ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે પહેલાં એના મૂળભૂત શબ્દોને બરાબર સમજવા પડે. તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ. તો સૌથી પહેલો શબ્દ છે સંકલન એટલે કે અમાલ્ગમેશન. આ છે ને એક વ્યાપક શબ્દ છે. એનો સીધો મતલબ એ છે કે જ્યારે બે કે તેથી વધુ કંપનીઓ કાયદેસર રીતે એક થઈ જાય અને એક નવી કંપની બનાવે અથવા એક કંપની બીજીમાં ભળી જાય. મર્જર પણ આનો જ એક ભાગ છે. હવે આખી પ્રોસેસમાં બે મુખ્ય ખેલાડીઓ હોય છે. પહેલો છે ટ્રાન્સફરર કંપની. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એ કંપની છે જે પોતાનું અસ્તિત્વ ગુમાવીને બીજી કંપનીમાં ભળી રહી છે. અને બીજો ખેલાડી છે ટ્રાન્સફરી કંપની. આ એ કંપની છે જે ટ્રાન્સફરર કંપનીને પોતાની અંદર સમાવી લે છે. પ્રક્રિયા પૂરી થયા પછી આ જ કંપની અસ્તિત્વમાં રહે છે. એટલે આને આપણે પરિણામી કંપની પણ કહી શકીએ. સારું, તો હવે આપણે મૂળભૂત શબ્દો સમજી ગયા છીએ. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ, એક નિર્ણાયક વળાંક. દરેક સંકલન એક સરખું નથી હોતું. એકાઉન્ટિંગની નજરે જોઈએ તો એના બે પ્રકાર પડે છે, અને આ ભેદ જાણવો ખૂબ જ જરૂરી છે. આ બે પ્રકાર છે મર્જરના સ્વરૂપનું સંકલન અને ખરીદીના સ્વરૂપનું સંકલન. જુઓ, મર્જર એક સાચું જોડાણ છે, જાણે બે ભાગીદારો સાથે મળીને ધંધો આગળ વધારે. જ્યારે ખરીદીમાં એવું છે કે એક મોટી કંપની નાની કંપનીને ખરીદી લે છે. તો સવાલ એ છે કે કોઈ સંકલનને આપણે મર્જર ક્યારે કહી શકીએ? વેલ, એના માટે AS 14એ 5 કડક શરતોની એક ચેકલિસ્ટ બનાવી છે. અને આમાં કેવું છે ખબર છે? 5 શરતોનું પાલન થવું જ જોઈએ, એક પણ ઓછી નહીં. ચાલો આ 5 શરતોને જરા ધ્યાનથી સમજીએ. પહેલી વાત, જૂની કંપનીની બધી જ અસ્કયામતો અને જવાબદારીઓ બધું જ નવી કંપનીએ લઈ લેવું પડે. બીજું, જૂની કંપનીના ઓછામાં ઓછા 90% શેરહોલ્ડર્સ નવી કંપનીના પણ શેરહોલ્ડર બનવા જોઈએ. ત્રીજી શરત એ છે કે આ શેરહોલ્ડર્સને બદલામાં મુખ્યત્વે નવી કંપનીના ઇક્વિટી શેર જ મળવા જોઈએ. ચોથું, નવી કંપનીનો ઇરાદો જૂની કંપનીનો બિઝનેસ ચાલુ રાખવાનો હોવો જોઈએ, બંધ કરવાનો નહીં. અને છેલ્લી અને પાંચમી શરત, જૂની કંપનીના ચોપડામાં જે કિંમતે અસ્કયામતો અને જવાબદારીઓ હતી એ જ કિંમત પર નવી કંપનીમાં નોંધાવવી જોઈએ. અને અહીંયા જરાય બાંધછોડ નથી. જરા વિચારો, આ 5માંથી જો ફક્ત એક જ શરત પણ પૂરી ન થાય ને તો સીધું જ એને ખરીદી ગણી લેવામાં આવે છે. બસ વાત પૂરી, કોઈ વચ્ચેલો રસ્તો નથી. તો આ મર્જર અને ખરીદી વચ્ચેના ભેદથી ફરક શું પડે છે? ફરક બહુ મોટો છે. કારણ કે આના આધારે જ નક્કી થાય છે કે એકાઉન્ટિંગ કઈ રીતે થશે, અને એનાથી કંપનીના બેલેન્સ શીટનું આખું જ ચિત્ર બદલાઈ શકે છે. મર્જર માટે જે પદ્ધતિ વપરાય છે એ છે પૂલિંગ ઓફ ઇન્ટરેસ્ટ્સ મેથડ, એટલે કે હિતોનું એકત્રીકરણ. અને ખરીદી માટે પરચેઝ મેથડ, એટલે કે ખરીદ પદ્ધતિ. એમના નામ જ ઘણું બધું કહી દે છે નહીં? આ તફાવત ખરેખર સમજવા જેવું છે. જુઓ, પૂલિંગ ઓફ ઇન્ટરેસ્ટ્સમાં બધું જેમ છે તેમ જ રહે છે. જૂના મૂલ્ય પર જ નોંધાય છે. જૂની કંપનીના રિઝર્વ્સ પણ નવી કંપનીમાં એ જ રીતે આગળ વધે છે. જાણે બે નદીઓ ભેગી થઈને એક મોટી નદી બની જાય, પણ પાણી તો એ જ રહે. પણ પરચેઝ મેથડમાં અસ્કયામતોને બજાર ભાવ પર પણ નોંધી શકાય છે, અને જૂના રિઝર્વ્સ ખતમ થઈ જાય છે. એની જગ્યાએ ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વ જેવી નવી વસ્તુઓ સામે આવે છે. તો આ ગુડવિલ શું છે? ચાલો એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે એક કંપનીની ચોખ્ખી અસ્કયામતો એટલે કે એની નેટ એસેટ્સ 100 કરોડની છે, પણ ખરીદનાર કંપની એના માટે 120 કરોડ ચૂકવે છે. તો આ જે વધારાના 20 કરોડ ચૂકવાયા એ જ છે ગુડવિલ. એ કંપનીની બ્રાન્ડ,
એની શાખ એના ગ્રાહકો માટે ચૂકવાયેલી કિંમત છે. હવે આ ગુડવિલને તમે બેલેન્સ શીટમાં હંમેશા માટે રાખી ના શકો. એને ધીમે ધીમે રાઇટ ઓફ કરવી પડે છે, એટલે કે ખર્ચ તરીકે બતાવવી પડે છે. અને સામાન્ય નિયમ એ છે કે આ કામ 5 વર્ષની અંદર પૂરું કરી દેવાનું, સિવાય કે તમારી પાસે લાંબા સમય માટે કોઈ મજબૂત કારણ હોય. પણ જો આનાથી ઊંધું થાય તો શું થાય? જો સોદો ફાયદાનો હોય, માની લો કે 100 કરોડની અસ્કરિયાતોવાળી કંપની ફક્ત 80 કરોડમાં જ મળી ગઈ, તો જે 20 કરોડનો ફાયદો થયો એને કેપિટલ રિઝર્વ તરીકે જમા કરવામાં આવે છે. ચલો, એકાઉન્ટિંગનું કામ તો પતી ગયું, પણ વાત અહીંયા પૂરી નથી થતી. પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી એ સૌથી જરૂરી છે, ખાસ કરીને રોકાણકારો માટે. એટલે કંપનીઓએ પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બધી માહિતી સ્પષ્ટપણે જાહેર કરવી પડે છે. તો અમુક માહિતી તો દરેક સંકલનમાં આપવી જ પડે, પછી ભલે એ મર્જર હોય કે ખરીદી. જેમ કે કઈ કંપનીઓ જોડાઈ, એમનો ધંધો શું છે, કઈ તારીખથી આ જોડાણ લાગુ થયું, કઈ અકાઉન્ટિંગ પદ્ધતિ વાપરી અને જે યોજના હેઠળ આ બધું થયું એની વિગતો. આ તો થઈ સામાન્ય વાત, પણ આ સિવાય જે પદ્ધતિ વાપરી હોય એના આધારે અમુક ખાસ વિગતો પણ આપવી પડે છે. દાખલા તરીકે જો મર્જર હોય તો કેટલા નવા શેર બહાર પાડ્યા એ જણાવવું પડે, અને જો ખરીદી હોય તો સોદો કેટલામાં થયો, અને જો ગુડવિલ હોય તો એને કેટલા સમયમાં માંડી વાળવામાં આવશે એ બધું જણાવવું પડે છે. તો આ બધી વાત પરથી એક બહુ મોટો સવાલ મગજમાં આવે છે. શું આ એકાઉન્ટિંગના નિયમો ફક્ત ચોપડાના આંકડા છે કે પછી એનાથી પણ વિશેષ કંપનીઓ કઈ રીતે જોડાઈ છે એના મોટા મોટા બિઝનેસ નિર્ણયો પર પણ એની અસર પડતી હશે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી દે છે.